બોલો. મહુવા તાલુકામાં કુલ 41 ગામમાં ગ્રામ પંચાયતોની સરપંચ તેમજ વોર્ડના પેટા સભ્યોની ચૂંટણી યોજાનાર છે, જેની આજરોજ મતગણતરી કેજી મહેતા કન્યા વિદ્યાલય મહુવા ખાતે ચાલુ છે, જેમાં જુદા જુદા 13 ચૂંટણી અધિકારીઓના અલગ અલગ કાઉન્ટિંગ હોલ તૈયાર કરવામાં આવેલ છે, તેમજ હાલમાં અત્યારે પ્રથમ રાઉન્ડમાં કણકોટ, વાદરા, કુંભારિયા, બોરડી, વાવડી, તરેડ, ટીકરિયા, બોરલા, બિલડી, કાટકડા, રાજાવદર, સથરા, લુસડી અને નેસોડ ગામોની મતગણતરી ચાલુ છે, તેમજ મતગણતરી દરમિયાન જરૂરી પોલીસ બંદોબસ્ત તેમજ અન્ય વ્યવસ્થા અત્રે ગોઠવવામાં આવેલ છે, તેમજ જે તે ઉમેદવાર અને વોર્ડના સભ્યોની જેની ગણતરી ચાલુ કરવામાં આવશે તેના દ્વારા અગાઉથી એનાઉન્સ કરી અને તેઓને અંદર પ્રવેશ આપવાની પણ કાર્યવાહી પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા ચાલુ છે, તેમજ હાલ અત્યારે શાંતિપૂર્ણ મતગણતરી અત્રે ચાલુ છે. આ આપણે ચૂંટણીની મતગણતરીની પ્રક્રિયા દરમિયાન જે રાઉન્ડ દરમિયાન જે તે ગામના પરિણામો જાહેર કરવાના થશે તે અત્રેથી માઇકમાંથી એનાઉન્સ કરવામાં આવશે, જેથી બહાર પણ ઉભેલા જાહેર જનતાને પણ આ અંગેની જાણ થઈ શકે અને તબક્કાવાર એવી જ રીતે નિયમિત જેમ જેમ રાઉન્ડ પૂર્ણ થશે તેવી રીતે અત્રેથી ઉમેદવારોની જાહેરાત કરવામાં આવશે વિજેતા. આ આપણે ચૂંટણીની મતગણતરીની પ્રક્રિયા દરમિયાન જે રાઉન્ડ દરમિયાન જે તે ગામના પરિણામો જાહેર કરવાના થશે તે અત્રેથી માઇકમાંથી એનાઉન્સ કરવામાં આવશે, જેથી બહાર પણ ઉભેલા જાહેર જનતાને પણ આ અંગેની જાણ થઈ શકે અને તબક્કાવાર એવી જ રીતે નિયમિત જેમ જેમ રાઉન્ડ પૂર્ણ થશે તેવી રીતે અત્રેથી ઉમેદવારોની જાહેરાત કરવામાં આવશે વિજેતા.